છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોના ઉપર જાણે કુદરતનો કાળો કહેર વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને તેને લઈને ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા ને ત્યારે તેઓ દ્વારા સરકારની સમક્ષ માંગ રાખવામાં આવી હતી ને તેમને સહાય કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ સહાય આપવામાં આવી નથી। ત્યારે તે વચ્ચે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના દેવા માફ કરવાનો નિર્ણય લઈ લીધો છે, જેને લઈને હવે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે ને તેઓએ સરકારની સામે તીખા પ્રહારો કર્યા છે। ત્યારે શું તીખા પ્રહાર કર્યા છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ઈશુદાન ગઢવીએ આરોપો કર્યા છે કે ગુજરાતમાં ભાજપના તાલુકા પ્રમુખ નક્કી કરે છે કે કયા ખેડૂતોને વળતર મળશે, જ્યારે અનેક પાત્ર ખેડૂતોને બાદબાકી કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેમણે જણાવ્યું કે ગત રોજ એક ખેડૂત દેવાના ભાર અને પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી બેઠા છે। ત્યારે તેને લઈને પણ તેઓએ તીખા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે જ્યારે ખેડૂતોના દેવાને માફ કરી દીધા છે તો ગુજરાતની સરકાર શા માટે નિર્ણય નથી લઈ રહી। ત્યારે વધુમાં શું રોષ વ્યક્ત કર્યો છે પહેલા આપણે તેમને જ સાંભળી લઈએ। મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્યાં એક કમિટી બનાવી છે, જેમાં એમણે જાહેરાત કરી છે કે 30 જૂન પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થશે, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોને જરૂર છે। તો ગુજરાતના ખેડૂતો તો આપઘાત કરી રહ્યા છે। આર્થિક સકડામણના કારણે બેંકોમાંથી લોન લીધી છે, એ બેંકોમાંથી પૂરી ન થતાં એમણે ઘરેણા ઉપર બીજી લોનો લીધી છે, વ્યાજે રૂપિયા લીધા છે, અને એના ફોન આવતા ખેડૂત હમણાં જ એક કરશનભાઈ આહિરે આપઘાત કરી લીધો। તો મારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે આટલા બધા કઠોર ન થાઓ, આટલા બધા અહંકારી ન થાઓ। આજે ગુજરાતમાં તમે ક્યારેય દેવું માફ નથી કર્યું। વર્ષોથી ગુજરાતમાં ખેડૂતો કરીને જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો પાસેથી મત લેવડાવી લો છો। તમને ગ્રામીણ સીટોની જરૂર જ નથી। શું તમે ગ્રામીણ ખેડૂતોની જરૂર જ નથી? મને એ નથી સમજાતું કે સૌથી વધુ ખેડૂતો મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને આપણે હુંડિયામણ મળે છે, આપણે જીએસટી સૌથી વધુ ખેડૂતોમાંથી મળે છે, ખેત મજૂરીમાં મજૂરો શ્રમિકોને ભાગિયાઓ નભી રહ્યા છે 1 કરોડથી વધુ, અને એની પરવા જ નથી તમને। અને આજે મેં સાંભળ્યું છે કે સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે ગુજરાતમાં। બધા ખેતીવાડી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે 1 દિવસમાં તમે રિપોર્ટ ભરીને આપી દો, 1 દિવસમાં તમે નોટ કરીને આપી દો કે કેટલા ખેડૂતોને આપવાના છે, અને એમાં ભાજપના તાલુકા પ્રમુખો નક્કી કરે છે કયા ખેડૂતને મળશે। એટલે જે ખેડૂતો છે, જેને મળવા જોઈએ છે, એને તમે બાદબાકી કરી રહ્યા છો સર્વેના નામે નાટક કરીને। એ પણ નહીં ચલાવી લેવામાં આવે। જો આવું થશે ને દરેક ખેડૂતને જેને નુકસાન થયું છે એને વળતર નહીં મળે, તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં અમારી રણનીતિ પ્રમાણે આંદોલન કરીશું। પણ અત્યારે હવે અમારી માંગ એ છે કે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે અને એ જો ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અમારી માંગ છે, અને તુરંત કરવામાં આવે એવી અમારી માંગ છે। તો આ હતા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, જેમને ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તે મુદ્દે વાત કરી છે, અને તેમ છતાં પણ સરકાર કેમ ચૂપ છે તેવા આકરા સવાલો ઉઠાવ્યા છે। અને મહારાષ્ટ્રમાં દેવા માફ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં, તેમ 1 કરોડથી વધુ ખેડૂતોની ભાજપને ચિંતા નથી તેવા પણ સવાલો તેઓએ ઉઠાવ્યા છે। અને જો ખેડૂતોને વળતર નહીં મળે અને દેવા માફ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી હવે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઈશુદાન ગઢવીએ આપી દીધી છે અને સરકારના ઉપર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે ઈશુદાન ગઢવીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે।
હવે જોવાનું એ રહેશે કે સરકારના પેટનું પાણી હલે છે કે નહીં. જે રીતે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના દેવાને માફ કર્યા છે તે રીતે શું ગુજરાત સરકાર ખેડૂતોના દેવાને માફ કરશે કે નહીં, કે પછી કોઈ સહાય પણ આપવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ત્યારે આપનું આ જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે.